શ્રી વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિષય અંગ્રેજી યુનિટ 3. વોટ વેર યુ ડુઈંગ? એક્ટિવિટી 5-7. એક્ટિવિટી 5. બે-બેની જોડીમાં કામ કરો. ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા નોંધો. તો નીચે 3 કોલમ આપી છે આપણને માત્ર વિલેજ ફેરની વિગતો, માત્ર ટ્રેડ ફેરની વિગતો અને બંને લાગુ પડતી વિગતો. તો આપણે નીચે જે કોલમ આપી છે તેમાં મુદ્દા લખીએ. તો સૌથી પહેલાં આપણે માત્ર વિલેજ ફેરની વિગતો લખશું. તો એક કરીને લખો, ઇટ ઇઝ હેલ્ડ ઇન એ વિલેજ. 2. ધેર વેર મેની શોપ્સ ઓફ ટોય, સ્વીટ એન્ડ હાઉસહોલ્ડ આઇટમ. 3. The shop were looked after by the shopkeepers. 4. There was a merry-go-round and a giant wheel and a juggler. તો આ પ્રમાણે માત્ર વિલેજ ફેરની વિગતો આપણે લખી. હવે આપણે માત્ર ટ્રેડ ફેરની વિગતો લખશું. માત્ર ટ્રેડ ફેરની વિગતો તો જોઈએ એમાં શું શું આવશે. તો 1. ઇટ ઇઝ હેલ્ડ ઇન એ સિટી. 2. There were many stalls of electronics goods, fridge and washing machine. 3. The stall were looked after by salesgirl and salesman. 4. There were fast food stall. બંનેને લાગુ પડતી વિગતો એટલે કે વિલેજ ફેરને લાગુ પડતી અને ટ્રેડ ફેરને લાગુ પડતી વિગતો આપણે અહીં લખવાની છે. તો જોઈએ. પહેલું, there was a big crowd and a lots of noise. બીજું, there were shops, stalls selling various things. કોલમ્સ આપણે જોઈએ તો હવે એની નીચે છે સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી 3. એક્ટિવિટી 3ની ડિટેલ વાંચવાની છે. ધ ટુ ફેર્સ હેવ સમથિંગ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ. બંને મેળાની અમુક વસ્તુ સરખી છે અને અમુક અલગ અલગ છે. રાઇટ એ પેરેગ્રાફ. આપણે એક પેરેગ્રાફ લખવાનો છે. શો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઇક એન્ડ, ઓલ્સો અને ટુ. બંને મેળાની સરખી વસ્તુ માટે દર્શાવવા માટે એન્ડ, ઓલ્સો અને ટુનો ઉપયોગ કરવાનો છે. શો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ. અને જે વસ્તુ અલગ અલગ છે તેને દર્શાવવા માટે બટ શબ્દ વાપરવાનો છે. તો આપણે જોઈએ હવે. તો હવે આપણે પેરેગ્રાફ જોઈએ. તો જોઈએ. એ વિલેજ ફેર હેઝ એ બિગ ક્રાઉડ એન્ડ ધેર ઇઝ એ લોટ્સ ઓફ નોઇઝ. A trade fair also has a big crowd and there is a lots of noise. 2. A village fair and a trade fair have stalls and shopping selling different items. A village fair is held in a village but a trade fair is held in a city. In a village fair there are many shops selling toys, sweets and household things, but in a trade fair there are stalls selling electronic goods and things like fridge and washing machine. In a village fair the shops are looked after. A village fair the shops are looked after by shopkeeper, but in a trade fair the stalls are looked after by salesgirl and salesman. There was a merry-go-round and a giant wheel and a juggler at the village fair, but there were only fast food stalls at the trade fair. Activity 6. Manisha is comparing what she was doing yesterday and today at the same time. મનીષા ગઈકાલે અને આજે કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા કરી રહી હતી તેની માહિતી નીચે આપેલી છે. કેન યુ હેલ્પ હર? તેને તમારે મદદ કરવાની છે. તો ટાઈમ છે યસ્ટરડેઝ એક્ટિવિટી છે એટલે ગઈકાલે કરેલી પ્રવૃત્તિ અને ટુડેઝ એક્ટિવિટી એટલે આ સમયે આજે કરેલી પ્રવૃત્તિ. તો જોઈએ. 7 AM she was reading a book.
ગઈકાલે 7 વાગે તે બુક વાંચી રહી હતી. અને ટુડેઝ એક્ટિવિટીમાં શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. અને 7 વાગે અત્યારે તેણી તેની મમ્મીને રસોડામાં મદદ કરી રહી છે. 11 AM ડ્રો પિક્ચર્સ. 11 વાગે તે ચિત્ર દોર્યું હતું એણે. અને ટુડેઝ એક્ટિવિટીમાં અટેન્ડિંગ પ્રેયર, અને 11 વાગે તે પ્રાર્થનામાં હાજર છે. 1:30 PM મેક પ્રિપેર બેગ. 1:30 તે પેપર બેગ બનાવી રહી હતી. અને ટુડેઝ એક્ટિવિટીમાં પ્રેઝન્ટ ક્લાસ, આજે ક્લાસમાં છે. 6 PM પ્લે ખોખો. ગઈકાલે તે 6 વાગે ખોખો રમતી હતી. તો ટુડેઝ એક્ટિવિટીમાં એટલે કે આ સમયે તે શું કરે છે? ટોક્સ ફ્રેન્ડ, મિત્ર સાથે વાતો કરે છે. 7:30 PM વોચ મૂવી, કે 7:30 તે પિક્ચર જોતી હતી ગઈકાલે. તો ટુડેઝ એક્ટિવિટીમાં ડુ હોમવર્ક, તે ગૃહ કાર્ય કરે છે. તો હવે આપણે આ કોષ્ટક જોયું ને, તેના આધારે આપણે નીચેના વાક્યો બનાવવાના છે. તો આપણે જોઈએ, ઉદાહરણ પ્રમાણે કરવાનું છે. તો જોઈએ. જ્યારે ભૂતકાળની વાક્ય રચનામાં એકવચન હોય ત્યારે વોઝ હેલ્પિંગ વર્બ આવે, અને બહુવચન હોય ત્યારે વેર હેલ્પિંગ વર્બ આવે. અને વર્તમાન કાળમાં એકવચન માટે ઇઝ હેલ્પિંગ વર્બ વપરાય, અને બહુવચન માટે આર હેલ્પિંગ વર્બ વપરાય છે. નાઉ રીરાઇટ ધ સેન્ટેન્સ લાઇક ધીસ. હવે આપણે ઉપર જે કોષ્ટક જોયું છે તેના આધારે આપણે વાક્યો બનાવીએ. તો ઉદાહરણ આપેલું છે તે જોઈએ. યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ એ બુક. ટુડે એટ 7 AM શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. તો 7 વાગ્યાનું આવી ગયું છે. તો હવે આપણે 11 વાગ્યાનું જોઈએ. તો પહેલું, યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ એ પિક્ચર. ટુડે એટ 11 AM શી ઇઝ અટેન્ડિંગ પ્રેયર્સ. જો 1:30 વાળું જોઈએ. યસ્ટરડે એટ 1:30 PM મનીષા વોઝ મેકિંગ એ પેપર બેગ. ટુડે એટ 1:30 PM શી ઇઝ પ્રેઝન્ટ ઇન હર ક્લાસ. 3. યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખોખો. ટુડે એટ 6 PM શી ઇઝ ટોકિંગ ટુ એ ફ્રેન્ડ. 4. Yesterday at 7:30 PM Manisha was watching a movie. Today at 7:30 PM she is going her homework. Activity 7. Write a letter to your friend. The following question will help you. Write about one place. તમારા મિત્રને તમારે પત્ર લખવાનો છે અને નીચેના પ્રશ્નોનો ઉપયોગ કરીને પત્ર લખવાનો છે. તો પ્રશ્ન પહેલો, વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ? તમે કયા સ્થળની મુલાકાત લીધી? બીજો, વેન ડીડ યુ ગો ધેર? તમે ત્યાં ક્યારે ગયા? 3. હાઉ ડીડ યુ ગો ધેર? તમે કેવી રીતે ત્યાં ગયા? 4. વુ વેન્ટ વિથ યુ? તમારી સાથે કોણ આવ્યું? 5. વોટ ડીડ યુ લાઇક અને ડિસલાઇક? તમને ત્યાં શું ગમ્યું અને શું ન ગમ્યું? આ પ્રશ્નોના આધારે તમારે પત્ર લખવાનો છે. તો આપણે જોઈએ હવે પત્ર. નડિયાદ, 12 June 2021. Dear Jatin, thank you for your letter telling about your visit to Mumbai. તમારા પત્રને મને મુંબઈની મુલાકાત વિશે જણાવવા બદલ આભાર. It was interesting. ખૂબ રસપ્રદ હતું. I am sure you had a good time. મને ખાતરી છે કે તમે સારો સમય પસાર કર્યો હતો. During the summer holiday, I visited my uncle and aunt in પાટણ. ઉનાળાની રજા દરમિયાન હું પાટણમાં મારા કાકા અને કાકીને ત્યાં ગયો. It is a small town. તે એક નાનું શહેર છે. Which is famous for its પટોળા. તેના પટોળા માટે પ્રખ્યાત છે. I went to પાટણ with my family. હું મારા પરિવાર સાથે પાટણ ગયો હતો. We travelled by car from નડિયાદ to પાટણ. અમે નડિયાદથી પાટણ કારમાં મુસાફરી કરી.
વી રીચડ પાટણ ઇન ધ આફ્ટરનૂન. અમે બપોરે પાટણ પહોંચ્યા. ઓલમોસ્ટ ઓલ ધ શોપ્સ ઇન ધ મેન બજાર વેર શૂટ. મુખ્ય બજારની લગભગ તમામ દુકાનો બંધ હતી. ધેર વોઝ હાર્ડલી એની ટ્રાફિક બીકોઝ ઓફ ધ હીટ. ગરમીને કારણે ભાગ્યે જ કોઈ ટ્રાફિક હતો. વી રીચડ માય અંકલ્સ હાઉસ ઇન ગણપતિની પોળ વિચ ઇઝ રાઇટ ઇન ધ મિડલ ઓફ ટાઉન. અમે ગણપતિની પોળમાં મારા કાકાના ઘરે પહોંચ્યા જે શહેરની વચ્ચે જ છે. During my visit to Patan, I saw many interesting places like the Ranki Vav, the સહસ્ત્રલિંગ તળાવ. પાટણની મુલાકાત દરમિયાન મેં રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ જેવા ઘણા રસપ્રદ સ્થળો જોયા. These two places are so beautiful. આ બે સ્થળો ખૂબ જ સુંદર છે. My uncle also told us about the history of these places. મારા કાકાએ અમને આ સ્થળોના ઇતિહાસ વિશે પણ જણાવ્યું. We also visited the family which makes the beautiful patolas which are famous all over the world. અમે તે પરિવારની પણ મુલાકાત લીધી જે સુંદર પટોળા બનાવે છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. I really enjoyed watching the whole process of making a patola. It is really hard work. પટોળા બનાવવાની આખી પ્રક્રિયાને જોવાની મને ખૂબ જ મજા આવી. તે ખરેખર સખત મહેનતનું કામ છે. I enjoyed my trip to Patan. મેં પાટણની મારી સફરનો આનંદ માણ્યો. Now I end my letter. હવે હું મારો પત્ર સમાપ્ત કરું છું. ડુ કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારા સાદર પ્રણામ. યોર લવિંગલી અજય. તમારા પ્રેમથી અજય.